આકાશમાં રિંગ ઓફ ફાયરનો અદ્ભુત નજારો જોવા મળ્યો. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા મળતી માહિતી અનુસાર આ ગ્રહણ મિથુન લગ્નમાં રહ્યું હતું. તો ખગોળ પ્રેમીઓ માટે આ એક રોમાંચક અવસર હતો, કારણ કે આ ગ્રહણ દરમિયાન ચંદ્રએ સૂર્યને એવી રીતે ઢાંકી દીધો હતો કે પૃથ્વી પરથી સૂર્ય એક અગ્નિની વીંટી એટલે કે રિંગ ઓફ ફાયર તરીકે આ ગ્રહણ જોવા મળ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2026નું મહાશિવરાત્રિ બાદ પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરે 3:26 શરૂ થયું હતું અને સાંજે 7:57 પૂર્ણ થયું હતું. એટલે કે આ સૂર્યગ્રહણનો સમયગાળો 4 કલાક અને 32 રહ્યો હતો. તો આ સૂર્યગ્રહણ મહદ અંશે દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળ્યું હતું. એટલે કે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, તાંઝાનિયા, મોરેશિયસ, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા જેવા કેટલાક ભાગોમાં આ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. તો આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યું ન હતું, એટલા માટે ભારતમાં આ સૂર્યગ્રહણની ધાર્મિક કોઈ પણ પ્રકારનું મહત્ત્વ રહેતું નથી. ભારતમાં સૂતક કાળ પણ માન્ય રહેતો નથી, એવું જ્યોતિષ શાસ્ત્રનું કહેવું હતું. તો ભક્તો માટે ભારત દેશની અંદર મંદિરોના દ્વાર ખુલ્લા રહ્યા હતા અને પૂજા પાઠની પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો. તો 2026નું મહાશિવરાત્રિ બાદ પ્રથમ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું, જે રિંગ ઓફ ફાયર તરીકે જોવામાં આવ્યું હતું. અને આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાયું ન હતું, એટલા માટે ભારતની અંદર આ સૂર્યગ્રહણની કોઈ પણ ધાર્મિક મહત્ત્વ રહેતું નથી, એવું જ્યોતિષ શાસ્ત્રનું માનવું હતું. ધન્યવાદ.